હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે જન્માષ્ટમી, કૃષ્ણ ભગવાનનો જન્મ રાત્રે 12 વાગે થશે. આપણે આશા રાખીએ કે ઝડપથી આપણા ક્લાસરૂમની અંદર, કોલેજમાં વિધિવત રીતે ક્લાસરૂમ શરૂ થઈ જાય એવી આજે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને ઝડપથી આપણે આપણું વ્યવસ્થિત રૂટીન કાર્ય આપણે કોલેજની અંદર કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, 505 નંબરના પેપરમાં યુનિટ નંબર 2 આપણે અત્યારે શરૂ કર્યું છે. એમાં અત્યાર સુધીમાં 7 વિડીયો લેક્ચર આવી ગયા છે. તમે લોકોએ એનો સ્ટડી કર્યો હશે, જોયા હશે. વાયુના ગુણધર્મો સમજવા માટેનો આપણે પ્રયત્ન કરીએ છીએ. ચોક્કસ આપણે વાયુ પદાર્થના ગુણધર્મો ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થની માફક નક્કી કરી શકતા નથી. તેમ છતાં આપણે આપણી રીતે અને વૈજ્ઞાનિકોના મત મુજબ અને વૈજ્ઞાનિકોની વિજ્ઞાનની ધારણા મુજબ આપણે વાયુ પદાર્થના ગુણધર્મો સમજીએ છીએ. છેલ્લે આપણે વાયુના ગતિવાદનું સમીકરણ વાયુના પૂર્વધારણાઓને આધારે આપણે મેળવ્યું હતું અને ત્યાર પછી આજે વાયુના ગતિવાદનું જે સમીકરણ મળ્યું છે એની પહેલા નક્કી થયેલા વાયુ પદાર્થોના નિયમો ને એ વાયુના ગતિવાદનું સમીકરણ અનુસરે છે કે નથી અનુસરતું એ પણ આપણે 4 જુદા જુદા વૈજ્ઞાનિકો વાયુ પદાર્થોના જે નિયમો આપ્યા તેમાં એનું એપ્લાય કર્યું અને એ બોયલનો નિયમ એટલે કે વાયુના ગતિવાદનું સમીકરણ બોયલના નિયમને અનુસરે છે. વાયુના ગતિવાદનું સમીકરણ ચાર્લ્સના નિયમને અનુસરે છે. વાયુના ગતિવાદનું સમીકરણ ગ્રેહામના પ્રસરણ દરના નો જે સિદ્ધાંત છે અથવા નિયમ છે એને પણ અનુસરે છે. અને વાયુના ગતિવાદનું સમીકરણ એવોગેડ્રો નંબર જે છે અથવા એવોગેડ્રોનો જે સિદ્ધાંત છે એને પણ અનુસરે છે. એ આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર સાબિત કર્યું. હવે વાયુ પદાર્થના ગુણધર્મો સમજવા માટે આપણા સિલેબસ અનુસાર નવો પ્રશ્ન આજે આપણે સમજવાનો છે. પ્રશ્ન 7 માર્ચમાં પૂછાય છે યુનિવર્સિટીની પરીક્ષાની અંદર. કઈ રીતે પૂછાય છે? તો કે વાયુ પદાર્થો માટેના પીવી સમતાપી આલેખો સમજાવો. વાયુ પદાર્થ માટેના પીવી સમતાપી આલેખો સમજાવો. આ આલેખ અથવા આ પ્રકારનો ડાયાગ્રામ સમજતા પહેલા આપણે થોડીક બીજી આગળની થોડીક ચર્ચા કરવી પડશે. કોઈ પણ પદાર્થ હોય, ઘન પદાર્થ હોય, વાયુ પદાર્થ હોય, પ્રવાહી પદાર્થ હોય, તો એના માટેના જે પેરામીટર જે છે ટેમ્પરેચર, પ્રેશર અને વોલ્યુમ અને જથ્થો એ સુનિશ્ચિત હોવા જોઈએ. તો આપણે એ પદાર્થના ગુણધર્મો સહેલાઈથી સમજી શકીએ. એટલે કે આ જે પેરામીટરમાં ફેરફાર થવાથી, બહુ મોટો ફેરફાર થવાથી એના ગુણધર્મો બદલાવા ન જોઈએ. ટેમ્પરેચર સામાન્ય ઉષ્ણતામાન હોય, સામાન્ય દબાણ હોય તો બરાબર છે, પણ તેમ છતાં બહુ મોટો ફેરફાર થાય તો પણ એના ગુણધર્મોમાં બહુ મોટો ફેરફાર થવો જોઈએ નહીં. એની અવસ્થા જે છે એ
બદલાવી ન જોઈએ. બોયલ નામના વૈજ્ઞાનિકે, ચાર્લ્સ ગેલુસેક નામના વૈજ્ઞાનિકે જે સામાન્ય વાયુ નિયમો આપ્યા ત્યાં આગળ ઉષ્ણતામાન, દબાણ અને કદ અને એનો જથ્થો અચળ હોય અને બીજા બધા સંજોગો અનુકૂળ હોય, એટલે કે થોડો વાયુ પદાર્થના ગુણધર્મો સમજવા માટે થોડું મર્યાદિત કરવામાં આવે છે અને બંધ પ્રણાલીમાં કરવામાં આવે છે. ઘન પદાર્થ જે છે એ આપણે ક્લોઝ સિસ્ટમમાં એનું પ્રેક્ટિકલ કરીએ અથવા એનો પ્રોપર્ટી નક્કી કરીએ તો બરાબર છે, પણ વાયુ પદાર્થ જે છે એ ક્લોઝ સિસ્ટમની અંદર આપણે એના ગુણધર્મો હવે આપણે સમજીએ છીએ એ મુજબ કરી શકાય અથવા ચોક્કસ કહી શકાય નહીં. તો અહીંયા આગળ સામાન્ય વાયુ જે સમીકરણ આવે છે PV બરાબર nRT, આ જે સામાન્ય વાયુ સમીકરણ જે છે એ સમીકરણ બોયલ, ચાર્લ્સ અને ગેલુસેકના નિયમોનું સમન્વય છે. ત્યારે એ વૈજ્ઞાનિકોએ કીધું કે કોઈ પણ વાયુ જો PV બરાબર nRT સમીકરણનું પાલન કરે તો તે આદર્શ વાયુ છે. બરાબર? એટલે તે સમયમાં બોયલ, ચાર્લ્સ અને ગેલુસેકના સમયમાં વાયુને એક નવું નામ આપ્યું, આદર્શ વાયુ. એટલે આદર્શ વાયુ કોને કીધા એ વૈજ્ઞાનિકોએ કે જે PV બરાબર nRT સમીકરણનું પાલન કરે તો તે આદર્શ વાયુ છે. અને બીજું એવું કીધું કે ઊંચા ઉષ્ણતામાને, આ એક યાદ રાખજો, ઊંચા ઉષ્ણતામાને અને નીચા દબાણે ઉષ્ણતામાનનું મૂલ્ય થોડું ઊંચું હોય અને દબાણનું મૂલ્ય થોડું નીચું હોય અને PV બરાબર nRT સમીકરણનું પાલન કરે જે વાયુ, તે વાયુ આદર્શ વાયુ છે. આવું એ વખતના વૈજ્ઞાનિકોએ આદર્શ વાયુની વ્યાખ્યા આપી. હવે આપણે દલીલ કરી શકીએ અથવા કહી શકીએ કે બધા વાયુઓ આદર્શ વાયુ નથી. એ દલીલ આપણે કરી શકીએ અથવા એના માટેનું આપણે સાયન્ટિફિક વૈજ્ઞાનિક કારણ, સાયન્ટિફિક રીઝન પણ આપી શકીએ. શું આપી શકીએ? શા માટે દરેક વાયુ આદર્શ વાયુ નથી? તો એના માટે આપણે શું કારણ આપી શકીએ? તો પર્યાવરણની અંદર ટેમ્પરેચર, પ્રેશર, વોલ્યુમ કેનો જથ્થો આપણે અચળ રાખી શકીએ નહીં. એ દ્રષ્ટિએ જોઈએ તો બોયલનો નિયમ ખોટો છે એમ કહેવા કરતા મર્યાદિત છે. ચાર્લ્સનો નિયમ મર્યાદિત છે. ગેલુસેક નામના વૈજ્ઞાનિકે જે નિયમ આપ્યો એ મર્યાદિત છે. અને મર્યાદિત હોય અને આ સમીકરણ PV બરાબર nRT સમીકરણ મેળવવું હોય તો એ પણ મર્યાદિત થાય. એટલે એને જો આધાર લઈને આપણે કોઈ પણ વાયુને આદર્શ વાયુ કહીએ તો એ પણ મર્યાદિત થાય. અને પર્યાવરણની અંદર, એન્વાયરમેન્ટમાં હંમેશા ઊંચું ઉષ્ણતામાન નથી હોતું અથવા નીચું દબાણ પણ હોતું નથી. ઘણા સ્થળ ઉપર 0 ડિગ્રીથી ઓછું ટેમ્પરેચર હોય, ઘણી જગ્યાએ 35-40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય.
ઘણી જગ્યાએ એક વાતાવરણ દબાણથી વધારે દબાણ હોય, ક્યાંક દબાણનું પ્રમાણ હળવું હોય, ઓછું હોય, તો એવા સ્થળ ઉપર જે વાયુઓ રહેલા છે તે વાયુઓ પીવી બરાબર એનઆરટી સમીકરણનું પાલન ન કરી શકે, અને પીવી બરાબર એનઆરટી સમીકરણનું પાલન ન કરી શકે તો એને આ વૈજ્ઞાનિકોના મત મુજબ આદર્શ વાયુ કહી શકાય નહીં. એટલે આદર્શ વાયુ શા માટે કોઈ પણ વાયુ આદર્શ વાયુ નથી? કારણ કે એ દરેક શરતોનું પાલન કરતું નથી. ટેમ્પરેચરનું પાલન નથી કરતું, પ્રેશરનું પાલન નથી કરતું, ક્લોઝ સિસ્ટમમાં એનું પરિણામ ન મેળવી શકાય. આપણે બે પ્રકારના આલેખો જોવાના છે પીવી. એટલે કોઈ પણ વાયુ આદર્શ વાયુની વ્યાખ્યા અને કોઈ પણ વાયુ આદર્શ વાયુ નથી એટલું આપણે પહેલા સાબિત કર્યું. અને જો એ વાયુ આદર્શ વાયુ હોય, હવે પાછું આપણે આપણા મૂળ પ્રશ્ન ઉપર પીવી સમતાપી આલેખ જયારે પૂછાય ત્યારે તમારે આ વસ્તુ તો પહેલા ક્લિયર કરવી પડશે. આદર્શ વાયુની વ્યાખ્યા આપવી પડશે, આદર્શ અને વ્યાખ્યા આપ્યા પછી સાબિત પણ કરવું પડશે કે કોઈ પણ વાયુ આદર્શ વાયુ નથી. અને જો આગળ જો આદર્શ વાયુ હોય તો સમતાપી આલેખ કેવો મળે? વાય અક્ષ ઉપર પ્રેશરનું મૂલ્ય અને એક્સ અક્ષ ઉપર વોલ્યુમ. જો વાયુ પહેલા આપણે આદર્શ વાયુનો પીવી સમતાપી આલેખ મેળવશું. આકૃતિ નંબર 1 પહેલા એની ચર્ચા કરશું અને પછી વાસ્તવિક વાયુઓ જે છે એની ચર્ચા કરશું. તો પહેલા આપણે આદર્શ વાયુનો પીવી સમતાપી આલેખ. જો આદર્શ વાયુ હોય એટલે કે પીવી બરાબર એનઆરટી સમીકરણનું પાલન કરતું હોય, ઊંચા તાપમાને અને નીચા દબાણે વાયુ હોય તો પીવી સમતાપી આલેખ કેવો મળે છે? તો આ રીતનો મળે છે. T1 અહીંયા આગળ T2 is greater than T1. એટલે કે કોઈ નિશ્ચિત તાપમાને એ વાયુનું કદ અને દબાણ નું મૂલ્ય આપણે લઈએ, અલગ અલગ દબાણ આપતા જઈએ અને કદનું મૂલ્ય નક્કી કરતા જઈએ તો આપણને આ પ્રકારનો આલેખ મળે. અને T1 કરતા થોડું વધારે ટેમ્પરેચર, ધારો કે આ 10 ડિગ્રી હોય તો આ 20 ડિગ્રી હોય, ખાલી સમજવા માટે. એટલે T2 નું ટેમ્પરેચર વધારે હોય, T1 ઓછું હોય તો આપણને આ રીતના બે આલેખ મળે. આ જે આલેખ જે છે એને પીવી સમતાપી આલેખ કહી શકાય અથવા કહે છે અથવા કહેવાય. પણ કોના માટે છે? જો વાયુ આદર્શ હોય તો, વાયુ આદર્શ હોય તો આ પ્રકારનો આલેખ આપણને મળે. પણ પછી આપણે હમણાં સાબિત કર્યું પ્રમાણે કે કોઈ પણ વાયુ છે એ આદર્શ વાયુ નથી. તો વાસ્તવિક વાયુઓ છે અથવા કયા તાપમાને એ આદર્શ વાયુ પણ છે અને વાસ્તવિક વાયુ પણ છે એ પણ આપણે અહીંયા આગળ સાબિત કરીએ. કયા ટેમ્પરેચરે એ વાયુ આદર્શ વાયુ પણ છે આપણે કહી શકશું. હમણાં આલેખ નક્કી કર્યા પછી આપણે આ ટેમ્પરેચરે
આ વાયુ આદર્શ વાયુ પણ છે અને વાસ્તવિક વાયુ પણ છે, અને આના કરતા ટેમ્પરેચરમાં વધારો કરવામાં આવે તો એ વાસ્તવિક વાયુ બની જાય છે. એટલે આપણે ચોક્કસ એમ ન કહી શકીએ કે કોઈ પણ વાયુ આદર્શ વાયુ નથી, બધા જ વાયુઓ વાસ્તવિક વાયુઓ છે એવું આપણે કહી શકીએ નહીં. આ ટેમ્પરેચરે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ બને છે, પણ આ ટેમ્પરેચર કરતા થોડો વધારો કરવામાં આવે તો આદર્શ વાયુ નથી, પણ પછી એ વાસ્તવિક વાયુઓ થઈ શકે છે. હવે એના માટે આપણે એટલે આ પહેલી આકૃતિ તમારે આ આકૃતિ નંબર 1 પીવી સમતાપી આલેખ કોના માટે આદર્શ વાયુ માટેની ચર્ચા કરવાની. પહેલા આ પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે પહેલા આદર્શ વાયુની પીવી બરાબર એનઆરટી સમીકરણનું પાલન કરતા હોય, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્સના નિયમના આધારે પીવી બરાબર એનઆરટી સમીકરણ મેળવવાનું, એ સમીકરણનો સમન્વય કરી અને આ સમીકરણનું પાલન કરતા હોય તો એ વાયુ આદર્શ વાયુ કહેવાય. એ જૂની વ્યાખ્યા મુજબ એ પહેલા સમજાવવાનું, પછી આલેખ દોરવાનો, કારણ કે 7 માર્ચનો પ્રશ્ન છે એટલે ટૂંકમાં અથવા કઈ પણ સમજાવવા વગર આપણે પૂરું કરી દો તો આપણને એ પ્રમાણે માર્ક્સ મળે. એટલે વ્યવસ્થિત પહેલા પીવી બરાબર એનઆરટી આદર્શ વાયુની વ્યાખ્યા, પછી પીવી સમતાપી આલેખ આદર્શ વાયુ માટેનો, અને પછી પીવી સમતાપી આલેખ વાસ્તવિક વાયુઓનો આપણે મેળવવાનો. તો હવે આપણે બીજું સ્ટેપ અથવા ત્રીજું, પહેલું વ્યાખ્યા આદર્શ વાયુની, બીજું પીવી સમતાપી આલેખ આદર્શ વાયુ માટેનો, જે અત્યારે અમે દોર્યો આકૃતિ નંબર 1. હવે ત્રીજું પીવી સમતાપી આલેખ વાસ્તવિક વાયુઓનો, જે આપણે હવે મેળવવાનું છે. તો એના માટે થઈને તમારે એક ટેબલ જે છે એ ટેબલ અને એના જે રીડિંગ છે એ તમારે યાદ રાખવા પડશે, અને એના આધારે ગ્રાફ દોરવાનો છે, અને એ ગ્રાફ પરથી આપણે એની ચર્ચા કરવાની છે. તો દબાણ P, પછી દબાણ ગુણ્યા કદ એટલે કે PV S2 માટે, N2 માટે અને CO2 માટે. આ રીતે એક વાતાવરણ દબાણ ત્યારે હાઇડ્રોજન માટે 1.00 1.00 1.00 એટલે કે એક વાતાવરણ દબાણ હોય ત્યારે હાઇડ્રોજન વાયુ માટેનો પીવી નો ગુણાકાર 111 નાઇટ્રોજન CO2 એટલે 3 વાયુ લેવાના છે, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને CO2. અને શું નક્કી કરવાનું છે? કયા તાપમાને H2, N2 કે CO2 આદર્શ વાયુ પણ છે અને વાસ્તવિક વાયુ પણ છે, અથવા આદર્શ વાયુ નથી અને વાસ્તવિક વાયુ છે. ત્યાર પછી દબાણ 50 વાતાવરણ દબાણ રાખીએ ત્યારે હાઇડ્રોજન છે 1.033. આ ફિગર તમારે ખાસ યાદ રાખવા પડશે. 0.085 નાઇટ્રોજન અને 0.741. વાતાવરણ દબાણ વધારીએ 50 નું 100 કરીએ ત્યારે 1.064 985 અને 270. આ શું મળે છે? દબાણ ગુણ્યા કદ નું મૂલ્ય. આ પ્રમાણે 200 વાતાવરણ દબાણ કરીએ ત્યારે 1.134 985
1.037 ને 409 આ પ્રમાણે 400 વાતાવરણ દબાણ કરીએ ત્યારે હાઇડ્રોજન 1.277 1.256 ને 0.718 તો આ રીતે પીવી સમતાપી આલેખ મેળવવો છે. આદર્શ વાયુ માટે વાયસ ઉપર દબાણ હતું અને એક્સ અક્ષ ઉપર વી હતું, પણ અહીંયા પીવી સમતાપી આલેખ વાસ્તવિક વાયુ માટે મેળવવા માટે એક્સ અક્ષ ઉપર દબાણનું મૂલ્ય આવશે અને વાય અક્ષ ઉપર પીવી નો ગુણાકાર આવશે, જે આપણે મેળવ્યા તે. એટલે આ જે આવશે એ એક્સ અક્ષ ઉપર આવશે અને આ વાય અક્ષ ઉપર આવશે, આ વાય અક્ષ ઉપર આવશે, આ વાય અક્ષ ઉપર આવશે. હવે આ જે અવલોકનો જે મળે છે એના પરથી આપણે શું કહી શકીએ કે હાઇડ્રોજન વાયુ માટે જ્યારે એક વાતાવરણ દબાણ હોય ત્યારે એનો ગુણાકાર પીવી ગુણાકાર 1 આવે છે. નાઇટ્રોજન માટે પણ 1 આવે છે, CO2 માટે પણ 1 આવે છે. પછી 50 વાતાવરણ દબાણ કરીએ ત્યારે આના કરતા થોડું વધે છે, એટલે 1.033 આવે છે. અહીંયા આગળ ઘટે છે, અહીંયા આગળ ઘટે છે. આ 1 છે એની જગ્યાએ 0.85 થઈ જાય છે. પછી 100 વાતાવરણ દબાણ કરીએ ત્યારે વધે છે, એટલે હાઇડ્રોજન વધે છે. નાઇટ્રોજન અહીંયા ઘટાડો થાય છે, પછી વધારો થાય છે. અહીંયા આગળ ઘટાડો થાય છે, આ ઘટાડો થાય છે CO2 માટે. 200 વાતાવરણ દબાણ કરીએ ત્યારે હાઇડ્રોજન નો ગુણાકાર પીવી ગુણાકાર વધે છે. અહીંયા આગળ પછી વધે છે, તો પહેલા વધે, આમ પહેલા ઘટે પછી વધે. અહીંયા આગળ ઘટે છે, પછી વધે છે અને પછી વધે છે. એટલે અહીંયા આગળ આ રીતે જોવો તો હાઇડ્રોજન, નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુના પીવી ગુણાકારના મૂલ્યોમાં પણ ફેરફાર આવે છે. હાઇડ્રોજન વાયુ જે છે એ સતત વધે છે. નાઇટ્રોજન વાયુ શરૂઆતમાં વાતાવરણ દબાણમાં વધારો કરવાથી પીવી નું મૂલ્ય છે એ ઘટે છે અને પછીનો વધારો કરવામાં આવે છે ત્યારે વધે છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડના મૂલ્યો પણ શરૂઆતમાં પીવી ગુણાકાર ઘટે છે અને પછી વધે છે. તો આ જે મૂલ્યો જે મળે છે આ મૂલ્યો તમારે યાદ રાખવા પડશે, સાથે સાથે લખતા જજો તો યાદ રહેશે. એક વાતાવરણ દબાણ 50, 100, 200, 400 તે વાતાવરણ દબાણ વધારતા જઈએ ત્યારે પીવી ના મૂલ્યો અને આ જે મૂલ્યો મળે છે એના ઉપરથી આપણે પીવી સમતાપી આલેખ વાસ્તવિક વાયુઓ માટેનો આકૃતિ નંબર 2 આ પ્રમાણે મળશે. વાય અક્ષ ઉપર P ગુણ્યા V ના મૂલ્યો અને x અક્ષ ઉપર V ના મૂલ્યો, P ના મૂલ્યો. જીરો પછી 200 વાતાવરણ દબાણ 400, 800, 1000. અહીંયા આગળ 1 પછી 0.6, 0.2 આ 0 અહીંયા આગળ આવશે. 1.4, 1.8 આ જે છે એ આદર્શ વાયુ માટેની કહી શકાય. હવે હાઇડ્રોજનના, તો હાઇડ્રોજનમાં વાતાવરણ દબાણ વધારો કરીએ છીએ તો એમ એના મૂલ્યો વધતા જાય છે. 50 વાતાવરણ દબાણે, 100 વાતાવરણ દબાણે, 200 વાતાવરણ દબાણે
400 800 તો આ રીતે આ જે મળે છે એ H2 વાયુ માટે બરાબર મૂલ્યો એના વધતા જાય છે. નાઇટ્રોજન માટે શું થાય છે? એક વાતાવરણ દબાણ છે, દબાણ વધારીએ છે ત્યારે એ ઘટે છે, એટલે 50 કરીએ છે ત્યારે ઘટે છે. 100 વાતાવરણ દબાણ કરીએ ત્યારે પછી ધીમે ધીમે વધે છે. અને આ રીતે આપણને તો આમ કરી આ રીતનો આપણને આલેખ મળે છે N2 વાયુ માટે. જ્યારે CO2 વાયુ માટે પણ એવું જ થાય છે. એ આલેખ પણ આ રીતે આપણને મળે છે અને પછી એ વધે છે. ઝીરો ડિગ્રી અને આ 40 ડિગ્રી. તો ઉપરના આપણે જે કોઠો જે અવલોકન કોઠો હતો અને એના ઉપરથી આપણે આલેખ મેળવો અને આ આલેખને વાસ્તવિક વાયુઓ માટેનો પીવી સમતાપી આલેખ કહી શકાય. આકૃતિ નંબર 2. આકૃતિ નંબર 2 ઉપરથી આપણે શું કહી શકીએ કે જો આદર્શ વાયુ હોય તો તે બોયલ ચાર્લ્સ અને ગેલ્યુસના નિયમ પ્રમાણે વર્તે અને દબાણ P ગુણ્યા કદ વિરુદ્ધ દબાણ P નો આલેખ આકૃતિ 2 દર્શાવ્યા પ્રમાણે આ જે ટપકાવાળી જે છે આ એ મુજબ આપણને આલેખ મળે. તો આવા આલેખ અથવા આવા આલેખ ન મળે. જો આદર્શ વાયુ હોય તો આપણે એક પ્રકારનો સીધો જ આલેખ મળે, બરાબર. પણ એ આવો આલેખ સીધો નથી મળતો, એના બદલે આ રીતનો આલેખ હાઇડ્રોજન માટેનો, આ રીતનો આલેખ નાઇટ્રોજન માટેનો અને આ આલેખ CO2 વાયુનો મળે છે. તો કહી શકાય કે એ આદર્શ વાયુ નથી. ઊંચા દબાણે કોઈ પણ વાયુનું વર્તન આદર્શ વાયુના વર્તનથી જુદું રહે છે. સામાન્ય રીતે એક અથવા એકથી ઓછા વાતાવરણ દબાણમાં ઘણા ખરા વાયુઓ બોયલના નિયમ પ્રમાણે વર્તે છે. એક વાતાવરણ દબાણ હોય અથવા એના કરતા ઓછું હોય તો એ બોયલના નિયમ પ્રમાણે વર્તે છે અને એ આદર્શ વાયુ તરીકે ઓળખાય છે, તો પ્રસ્તાવિત થાય છે. પણ હંમેશા વાતાવરણમાં એક અથવા એક કરતા ઓછું વાતાવરણ દબાણ હોતું નથી. એટલે કહેવાનો અર્થ એમ અહીંયા આગળ આપણે એ કહી શકીએ, બોલી શકીએ કે હંમેશા વાતાવરણ દબાણ કે ટેમ્પરેચર ઊંચું દબાણ કે નીચું દબાણ, ઊંચું તાપમાન કે નીચું દબાણ હંમેશા હોતું નથી. એમાં ફેરફાર થતા હોય છે. એટલે આદર્શ વાયુ તરીકે એ વાયુ રહી શકતો નથી. જો ઊંચું તાપમાન હોય અને નીચું દબાણ હોય તો એ આદર્શ વાયુ તરીકે રહી શકે. પણ હંમેશા એક વાતાવરણ દબાણ કે એના કરતા ઓછું દબાણ હોતું નથી વાતાવરણની અંદર, એટલે આદર્શ વાયુ તરીકે પ્રસ્થાપિત આપણે વ્યાખ્યાયિત કરી શકતા નથી. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અથવા આલેખ પરથી આપણે કહી શકીએ કે હાઇડ્રોજન વાયુ જે છે નો દબાણ અને કદ નો ગુણાકાર ઊંચા દબાણે વધે છે. જો હાઇડ્રોજન વાયુ માટે દબાણ અને કદ નો ગુણાકાર ઊંચા દબાણે વધે છે, જ્યારે નાઇટ્રોજન વાયુ જે છે એમાં દબાણનું મૂલ્ય વધારીએ તો શરૂઆતમાં એ ઘટે છે અને પછી ધીમે ધીમે એ વધે છે. CO2 વાયુ માટે શરૂઆતમાં દબાણમાં વધારો કરો તો PV નો ગુણાકાર દબાણ અને કદનો ગુણાકાર શરૂઆતમાં ઘટે છે, પછી ધીમે ધીમે વધે છે અને વધે છે. તો સામાન્ય ઉષ્ણતામાને આ વાયુઓ
ઊંચા તાપમાને અને નીચા દબાણે આ વાયુઓ આદર્શ વાયુઓ છે, પણ એના તાપમાનના મૂલ્યો અને દબાણના મૂલ્યોમાં ફેરફાર કરવામાં આવે તો દબાણ અને કદનો ગુણાકારના મૂલ્યમાં ફેરફાર થાય છે, એટલે કે આદર્શ વાયુ તરીકે રહી શકતા નથી. સામાન્ય ઉષ્ણતામાને હિલિયમ અને નિયોન વાયુ જે છે એનું વર્તન હાઇડ્રોજન જેવું છે, પરંતુ નીચા ઉષ્ણતામાન તે વાયુઓ N2 અને CO2 વાયુ માફક વર્તે છે. એટલે આ એક વસ્તુ વિચારવા જેવી છે. હાઇડ્રોજન સાથે નિષ્ક્રિય વાયુઓ, દાખલા તરીકે હિલિયમ અને નિયોન જે છે તે સામાન્ય ઉષ્ણતામાને ટેમ્પરેચર સામાન્ય હોય તો હાઇડ્રોજન વાયુની માફક વર્તે છે. હાઇડ્રોજન વાયુની માફક વર્તે છે મીન્સ એનો ગુણાકારનું મૂલ્ય દબાણના મૂલ્યના વધારા સાથે વધે છે, એટલે કે એ પ્રમાણે થાય છે. પરંતુ નીચા તાપમાને સામાન્ય તાપમાન જે હોય એના કરતા તાપમાન નીચું હોય તો આ નિષ્ક્રિય વાયુઓ હાઇડ્રોજન વાયુ જેમ વર્તતા નથી. એટલે વાયુ પદાર્થોના ગુણધર્મો સમજવા, એના પ્રસ્થાપિત કરવા, એમાં ટેમ્પરેચર અને પ્રેશર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ બધી વસ્તુ આપણે જો અહીંયા આગળ કીધું ને કે હિલિયમ અને નિયોન જેવા નિષ્ક્રિય વાયુઓ જે છે એ સામાન્ય તાપમાને હાઇડ્રોજન વાયુની જેમ વર્તે, પરંતુ તાપમાનનું મૂલ્ય નીચું જાય, તાપમાન નીચું હોય ત્યારે પાછા હિલિયમ અને નિયોન હાઇડ્રોજન વાયુ માફક વર્તતા નથી. તો આ પ્રમાણે પીવી સમતાપી આલેખ સમજાવો એવો જ્યારે પ્રશ્ન આવે ત્યારે ફરીથી પહેલા આદર્શ વાયુની વ્યાખ્યા આપવાની, પીવી બરાબર એનઆરટી સમીકરણ, જે સમીકરણ પાલન કરતા હોય એ વાયુ આદર્શ વાયુ હોય એ સમજાવવાનું. શરૂઆતની વાત છે, શરૂઆતમાં આ રીતે વૈજ્ઞાનિકોએ વાયુને આદર્શ વાયુ અને બધા જ વાયુઓ આદર્શ વાયુ તરીકે વર્તે છે, પણ ત્યાં આગળ મર્યાદા હતી, ક્લોઝ સિસ્ટમ હતી, ટેમ્પરેચર, પ્રેશર, વોલ્યુમ અચળ હતું. એટલે પછીના વૈજ્ઞાનિકોના સંશોધન પછી દરેક વાયુ આદર્શ વાયુ નથી, પીવી બરાબર એનઆરટી સમીકરણનું પાલન નથી કરતા, ટેમ્પરેચરના મૂલ્યમાં વધારો કરવામાં આવે, દબાણના મૂલ્યમાં વધારો કરવામાં આવે તો એ બધા જ આદર્શ વાયુ તરીકે વર્તતા નથી. પછી સેકન્ડ પાર્ટ આપણે જો વાયુ આદર્શ વાયુ હોય તો પીવી સમતાપી આલેખ આવો મળે. T1 ટેમ્પરેચર, T2 ટેમ્પરેચર આપણે જે જોયેલો તો એ આવવા. આ જે દોરો તો આ આદર્શ વાયુ માટેનો આકૃતિ નંબર 1 છે એ ત્યાં આગળ આપણે એને સમજાવવાનું. પછી કહેવાનું અથવા ચર્ચા કરવાની કે દરેક વાયુ આદર્શ વાયુ નથી, વાસ્તવિક વાયુઓ છે. અને પછી પીવી સમતાપી આલેખ આકૃતિ નંબર 2 એના પહેલા અવલોકન કોઠો, એના રીડિંગ અવલોકનો જે છે એ યાદ રાખવાના અને એના ઉપરથી આ આલેખ સમજાવવાનો અને ત્યાં આગળ હાઇડ્રોજન વાયુ, નાઇટ્રોજન વાયુ અને CO2 વાયુ જે છે એ સમજાવવાનું. આ જે આલેખ છે હાઇડ્રોજન વાયુ માટેનો ટેમ્પરેચર 0 છે, નાઇટ્રોજન માટે 0 છે અને CO2 વાયુ માટે 40 છે. 40 ડિગ્રી ટેમ્પરેચરે આ પ્રમાણે પીવી ના ગુણાકારના મૂલ્યો આપણને મળી શકે. તો આ રીતે પીવી સમતાપી આલેખ સમજાવો એમ જયારે 7 માર્ક્સનો પ્રશ્ન પૂછાય ત્યારે આટલી વિગતવાર ચર્ચા કરવાની, સમજાવવાની અને આ પ્રમાણે કરવાનું. આમાં જે કઈ ડાઉટ લાગે અથવા ન સમજાય તો વોટ્સએપ દ્વારા અથવા 9470668882 એ મારો નંબર છે, એના ઉપર ફોન કરીને પૂછી શકો છો. के संग तेरे पानियों सा बहता रहूं, तू सुनती रहे मैं कहानियां सी कहता रहूं.
संग तेरे बादलों सा उड़ता रहूं।